રાજકોટના પરંપરાગત લોકમેળાને લઈને ડ્રો અને હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જો કે આ પ્રક્રિયાની શરૂઆત થતાં જ મેળામાં આવતી ચક્કરડીના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ચક્કરડી સંચાલકોના જણાવ્યા અનુસાર રેસકોર્સ મેદાનમાં કાર્યરત લગભગ 150 જેટલી ચક્કરડીઓ છે, તેની સામે આ વર્ષે માત્ર 15 જેટલી ચક્કરડીઓ માટે જ પ્લોટ રાખવામાં આવ્યા છે। સંચાલકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચક્કરડીની જગ્યા ઘટાડવામાં આવે છે। આ ઉપરાંત સંચાલકોની નારાજગીનું બીજું કારણ પ્લોટના ભાવમાં થયેલો વધારો છે। ગત વર્ષે પ્લોટનો ભાવ આશરે ₹12,000 આસપાસ હતો, જે આ વર્ષે વધારીને ₹15,000 અને ₹25,000 કરવામાં આવ્યો છે। મારું નામ અનિપભાઈ અને રેસકોર્સમાં અમે ચક્કડીઓ છે બાળકોની। અમારી રજૂઆત એ છે કે અમારે ચક્કડીઓ કમસે કમ 157 અમે પહોંચવું ભરતા હતા। 157 સામે પહેલાં 58 જેવા પ્લોટ આપતા હતા। હવે એ પ્લોટ ઘટાડીને ફક્ત ને ફક્ત 15 કરી નાખ્યા છે। હવે એટલા 150 ચક્કડીવાળામાં 15 પ્લોટમાં કેમ સમાવેશ થાય? તો અમારી રજૂઆત એ છે કે અમને કાંઈ નહીં 50% તો આપો કે અડધાને લાગે, પણ એટલી અડધાય નથી રહેતા, સીધી 15% કરી નાખે। 15% નથી, ખાલી 5% જ છે ફોર્મ, કારણ કે 150 થી 157 અમારી પહોંચવું છે, એની સામે ખાલી 15 જ આપી છે। એ અમને નથી ખ્યાલ, અને દર વખતે પ્લોટના ભાવ વધી જાય છે અને પ્લોટ દર વખતે ઘટતા જાય, કારણ કે આટલા પ્લોટ ઘટી જાય તો અમારે એકની જગ્યાએ અમારે ખાલી સમજી લો કે 5% જ લાગે, બાકી 95% શું કરે? એટલે નુકસાની કરતા સાહેબ અમારે તો સમજી લો કે વર્ષોનું બોનસ જ અમારું સાતમા આઠમ છે, કે જે બોનસ મળે એ બોનસ જ અમારા માટે સાતમા આઠમ છે। પછી બોનસમાં અમે ભાગ ન લઈ શકીએ તો અમારે શું કામનું છે? વર્ષોથી અમે ધંધો કરી છીએ, બોનસમાં તમે ભાગ લઈ એટલી ગણતરી હોય કે અમારે કોકને 2 ચક્કડીઓ 3 ચક્કડીઓ, 1 ચક્કડી તો લાગે। હવે 157 ચક્કડી છે જે મ્યુનિસિપાલિટીની કાયદેસર પહોંચ ભરતા હતા 157, એની જગ્યાએ ફક્ત ને ફક્ત 15 જ ચક્કડીના પ્લોટ મળ્યા છે। તો 15 ચક્કડીમાં કેમ સમાવેશ થશે? પહેલાં 52 લાગતી હતી, 52માંથી આ સીધા 15 કરી નાખ્યા। એના પહેલાં હતી એટલી 15,000 ને 25,000 રૂપિયા। માંગણી અમારી એટલી છે કે ભાઈ કાંઈ નહીં 50% તો આપો, કે ભાઈ અમારે 157 જેટલા ફોર્મ છે અમારે, તો 50, 60 તો 70 જેટલે તો આપણે ફોર્મ આપો કે અમે એને ભરી શકીએ। જેવો કે 12,000 આડેગડે હતો ભાવ, એના 15,000 થઈ ગયા। હા, 12,000 15